દાહોદ જિલ્લાના જાલોદ તાલુકાના ખેડા ગામની જંગલ વિસ્તારમાં ગેરકાયદેસર ચાલતી દેશી દારૂની ભઠ્ઠીઓ પર લીંબડી પોલીસે દરોડો પાડ્યો હતો. લગ્ન સિઝન દરમિયાન દેશી દારૂની માંગ વધતા બુટલેગરોએ જંગલ વિસ્તારમાં ભઠ્ઠીઓ શરૂ કરી હોય તેવું લાગી રહ્યું છે. પોલીસે બાતમીના આધારે એક સાથે 10 જેટલી દેશી દારૂની ભઠ્ઠીઓ પર રેડ કરી હતી. પોલીસને જોઈને તમામ આરોપીઓ ફરાર થઈ ગયા હતા. પોલીસે દુર્ગંધ મારતા પાણીમાં ઉતરીને મહુડાનો ઘોડ ભરેલા કારબાનો નાશ કર્યો હતો. પોલીસે તમામ ભઠ્ઠીઓ તોડી નાખી હતી અને 10 આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ કાર્યવાહીથી વિસ્તારના દેશી દારૂના બુટલેગરોમાં પણ ફફડાટ ફેલાયો છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.